અને બાલીનાથ બાબાએ જોયું તો આવો ઘાયલ દશામાં પડેલા પુરુષને સંતને દયા આવી. સાધુ છે ને, મેં હમણાં જ ન કીધું ભાઈ સંત હૃદય નવનીત સમાન, બીજાના દુઃખ જોઈને હૃદય દૈવીભૂત થાય. એના સ્વભાવ જ એવા છે બીજાને તારવાના. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં, એનો તાર્યા ઉપર ભાવ. તુંબડાનો ત્રાપો બનાવતા પહેલા, અને ત્રાપા ઉપર બેસી જાય ને પછી હામા કાંઠે પગી જાય. તુંબડાનો ત્રાપો પકડીને તુંબડા બુડાડે નહીં. સપૂત એટલે દીકરો હારો થયો હોય તો કુલને બુડાડે નહીં, એ તારે. દી વાળે એ દીકરાને કાં ધોરીને કાં ધરા. કાં તો આપણો દી વળે દીકરા હારા હોય તો, કાં બળદ હારા હોય તો. દી વાળે એ દીકરાને કાં ધોરીને કાં ધરા. કાં તો દીકરા હારા હોય તો દી વળે, કાં 5 કટકું 5 વીઘાનું 10 વીઘાનું કટકું હોય તો આપણો દી વળે. આ આપણી કહેવત છે જૂની. એમ સપૂત હારો દીકરો હોય તો 71 પેઢીને ઉજ્જવળ કરે, અને એવો કપાતર થયો હોય તો 71 પેઢીને બુડાડે. નરસિંહ મહેતાએ ન કીધું ભણે નરસૈયો એના દર્શન કરતા કુળ 71 તાર્યા. એવો કોઈ ભક્ત કોટીનો આત્મા થાય તો એના 71 પેઢી તરે, એમ કહે છે. અને આ ભક્તિનો નશો છે ને, મેં કીધું એની પેઢીઓમાં ઉતરે, એના લોહીમાં આવે. લોહીના સંસ્કાર નથી જાતા. દાતારી, ખાનદાની, શૂરવીરતા, ભક્તિ આ બધી બ્લડમાં મળે. એના લોહીમાં હોય ને તો આવે, નકર નથી આવતી. સંસ્કાર બહુ મોટી વાત છે. સંસ્કાર કાંઈ બજારમાં નથી મળતા. સંસ્કાર માના કોઠામાંથી મળે, સંસ્કાર માના દૂધમાંથી મળે. તમારી પાસે 1 લાખ રૂપિયા લઈને તમે બજારમાં નીકળો ને એમ કહો 100 ગ્રામ સંસ્કાર આપો, અમને મળે? હે? સંસ્કાર તો ઉદરમાં રહેલા બાળકને નાનપણથી એને કોઠામાં હોય ત્યાંથી બધું ભણાવે, અને ત્યાંથી એને સંસ્કાર પ્રાપ્ત થાય છે. માના કોઠામાંથી, ધાવણમાંથી, દૂધમાંથી. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, કદાચ તમને ખબર હોય. મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા મેં પીધો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ એટલે ઓજસ, કસુંબીનો રંગ એટલે તેજ, કસુંબીનો રંગ એટલે ભક્તિ, કસુંબીનો રંગ એટલે શૂરવીરતા, કસુંબીનો રંગ એટલે દાતારી, કસુંબીનો રંગ એટલે ખાનદાની. એ જનેતા એવા દીકરાને જન્મ દેજે. જનની જણતો ભગત જણજે, કાં દાતા કાં સૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આનો અર્થ એ થાય, કવિઓએ બહુ ગૂઢ રહસ્યમાં લખ્યું છે, લોક સાહિત્યકારો આ દોહરો, પણ એમાં એની આરે ચર્ચા કરવાથી આપણને આમાં નવું જાણવા મળ્યું. અમારા ગોપાલ બારોટ કરીને છે સુરેન્દ્રનગરનો, અને ગોપાલ બારોટની આરે મારે ચર્ચા થઈ. અને ગોપાલ બારોટને મેં પૂછ્યું, મેં કહ્યું ભાઈ તમે કવિ કહેવા હો, તમે જે ચારણ છો, ગઢવી છો, એટલે આ દોહાનો અર્થ થાય શું થાય? તો એણે કીધેલું કે બાપુ, જનની જણતો ભગત જણજે, તા દાતાર કાં છૂર, નહીતર રેજે વાંજણી. એમ 3 દીકરાને નથી કીધું 3 દીકરા દેજે. એમ તો આ એક દીકરાની માલપા 3 ગુણ હોય ને એવો દીકરો એક જ દેજે. એમ કે એ દીકરો શૂરવીર હોય, દાતારે હોય, અને ભક્તિના માર્ગ ઉપર હાલે 1000. બસ, મારા 3 નથી જોતા. ગોપાલ બારોટે આનો અર્થ કર્યો છે. માના કોઠામાંથી આ બધું મળે ભાઈ. એટલે જ કહે છે કે ભાઈ ખોળામાં લઈને બાળકને દૂધ પાવું દરેક માતાઓને વિનંતી છે. બાળકને ખોળામાં લઈને, અને મેં પહેલાં તમને કીધું છે કે માં 2 વખત ખુશ હોય, 1 વખત છોકરાને દૂધ પાતી હોય તારે, ને 1 છોકરાને લગ્ન થતા હોય તારે.
આ 2 વખતે માં આમ જો 16 કલાની હોય. તો આપણે તો હવે એ બધું કાંઈ બનશે, આપણે તો સીધી ટોટીઓ વળગાડીએ છીએ અને શિષ્યો નકરી પાઈ છે બાટલીઓ. માનો ધાવણ કોઈ પાતા નથી. અને જે માનું દૂધ પી ગયા હોય ને ભાઈ, એ કોઈ દી માને તુકારો ન કરે. લખી દઉં તમને, આ બધા ટોટીઓ વાળા જ માથાકૂટ કરી. આ સીધા બાટલીઓ પાય ને એ મા બાપને ઘરમાંથી બહાર કાઢે. બાકી જેણે ધાવણ પીધું હોય એને શરમ લાગે, મેં મારી માનું દૂધ પીધું છે. આડું આવે. એક મોકો છે, અવસર છે, બધાને નથી મળતો. ભાગ્યશાળી કહેવાય જેના ખોળામાં બાળક રહીને દૂધ પીતું હોય. એ તો કેટલી ભાગ્યશાળી માં ગણાય. નકર એ ખોળામાં રમાડવા માટે તો વલખા મારે. એ બધાને અવસર નથી મળતા. દૂધ પીવા હાટું થઈને તો આ 12 બીજના ધણીને બાપ છોકરું થઈને ઘોડિયામાં હોવું પડ્યું. દૂધ પીવા હાટું થઈને રામને પારણિયામાં હોવું પડ્યું. દૂધ પીવા હાટું થઈ કૃષ્ણને પારણામાં હોવું પડ્યું. રામદેવજી મહારાજે જ્યારે કૃષ્ણ અવતારમાં મેં તમને કીધું છે, ભગવાન કૃષ્ણનો જન્મ થયો ને એટલે માં કૃષ્ણને 2 માંથી 1 માનું દૂધ નહોતું મળ્યું. 1 માનું નહોતું. દેવકીનું મળ્યું, કારણ કે જન્મીને તરત લઈ ગયા. અને જશોદા માને કાંઈ સંતાન હતું જ નહીં, એટલે એના થાનમાં કાંઈ દૂધ હોય નહીં, એટલે એને અબળખા રહી ગઈ. ભગવાન કૃષ્ણએ કીધું કે હવે મારે માં દૂધ પીવું હોય તો શું કરવું પડે? કે હવે દૂધ પીવું હોય ને તો હે ગોવિંદ દ્વારકા વાળા, તારે બીજી વખત છોકરો થવું પડે તો તને ખોળામાં બેહારીને દૂધ પાવ. ક્યારે? કે હું મેણાદે બનવું અને તું આવજે, પછી હું તને ખોળામાં બેહારીને દૂધ પાઈશ. હું જશોદા તે દિવસે મહારાણી મેણા બનીશ, મરુધરાની માલપા. આ દૂધ પીવા હાટો થઈને તો પારણીએ પહોંચ્યો. અને દૂધ પીધું ને પછી એને ખબર પડે, સમાધિ લે ને તારે પગમાં લાંબો થઈને રોવે છે. 12 બીજનો ધણી જ્યારે જાતો હોય ત્યારે, માં તારું ઋણું નહીં આપી શકું. આ રામદેવજી મહારાજ બોલ્યા, ત્યારે નિર્વાણ પદ લે તારે. અને જ્યારે સમાધિ લેતા હોય ને માં વિદાય આપતા હોય ને, તો રામદેવ કથામાં લખ્યું છે, બાપ માના થાનમાંથી દૂધની ધાર શરૂ થઈ. એ ભાઈ મારે તમને શું કહેવું, તમને બધાને ખબર, બાળક ઉપર માને અતિશય હેત વરસી જાય ને તો કાપડા હોપટ દૂધ નીકળે. દૂધ એના ડાઘા પડી જાય. મને હવે કહેવા દો, હોપટ દૂધ નીકળી જાય, કાપડા હોપટ. આમ લોહીના ટસ્યા આવે એમ માએ પહેરેલા વસ્ત્ર ઉપર દૂધના ટસ્યા આવી જાય. છોકરાને હેત પાળે જાય. એ લોહી નથી, એ માનું હેત છે, હેત. અને આવું હેત જે દીકરાને મળ્યું હોય ને એને જગતમાં બધું મળી ગયું કહેવાય. એને બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમારી માને પગે લાગી લ્યો અને 3 વખત પ્રદક્ષિણા ફરી લ્યો. દુનિયાના તમામ તીર્થ મા બાપના ચરણમાં છે. ભગવાન શંકર, કાર્તિક સ્વામી, માં ભવાની શંકર બેઠા ને કાર્તિક સ્વામી અને ગણપતિ બે બેઠા. કહે છે કે કોણ અમે 2 માંથી મોટા? તારે એમ કીધું ભાઈ તમે દુનિયાના તીર્થ બધા કરીને આવો અને જે વહેલો આવે ને એ મોટો. કાર્તિક સ્વામી મોર ઉપર સવાર થઈને ગયા અને ગણપતિના તો વજનદાર શરીર હતું, એટલે કે હું તો મોડો જ પગું, એટલે કે આપણે કાંઈ જવું નથી. ભગવાન શંકર અને પાર્વતી હતા ને એની ફરતા 108 આંટા મારી લીધા અને એના પગે અડી ગયો. કીધું કે જા બાપ, આજથી તું હર્વની પહેલા પૂજાય, સર્વગુણ સંપન્ન અને તારું નામ ગણના નાયક બનશે. તારી પૂજા પહેલે, અરે મારા લગ્નમાં તારી પૂજા થાય, શંકરે કીધું. આ છે માતા પિતા. એ લાવો કોકને મળે બાપ. સંસ્કાર થાવણમાંથી મળે, બીજે નથી મળતા. ભાગ્યશાળી કહેવાય એ માં. અને માં એ તો માં છે.
પૈસા દેતા બધું મળશે, બંગલા મળે, હાથી મળે, ઘોડા મળે, જમીન જાગીર, સત્તા સંપત્તિ સાહેબી બધું મળશે, પણ સંપત્તિ દેતા માન બાપ નહીં મળે. હો ભાઈ, મળે પૈસા. અને કદાચ માં ખોળે લઈ લે કદાચ કોઈ દીકરાને, અને ખોળે લીધા પછી માં મળી જાય પણ માનું દૂધ ન મળે. એનું ધાવણ ન મળે. દૂધમાં ઘોળી ઘોળીને પાય. ઝવેરચંદ મેઘાણી કહે છે, બેની ના મુખેથી નીતરતા આલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. મારી બેની ના મુખે નીતરતા આલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. ધોળા ધાવણની ધારાએ પીધો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની નાહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. મારી જનની નાહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાજ અમે પીધો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સંસ્કાર બહુ મોટી આપણા સંસ્કારથી તો આપણે માથું ઊંચું લઈને હાલી. આ દેશની ધરતીમાં આપણે જન્મા, જ્યાં અહીંયા મહાન પુરુષોના રજ પડી, એમાં મારો ને તમારો જન્મ થયો. આપણા વડીલોના માથા બોલ્યા છે. આ ધરતીની માલપા માથાના ખાતર પૂર્યા છે, એટલે જ આવા મહાપુરુષોનો જન્મ થાય. માથા વધેરા. સરદાર જેવા જા ભાઈ કઈક પાક્યા માનવી, માથા વધેરી માતને આ રંગ ભૂમિ આપને. સરદાર જેવા જા ભાઈ કઈક પાક્યા માનવી, માથા વધેરી માતને આ રંગ ભૂમિ આપની. શમશેર ઉડી સામટી પણ શીશ એને નો નમે. ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે. ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે. વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે. બ્રહ્માંડ લાગ્યા ડોલવા રણ જોગણી જંગે ચડે. રણ જોગણી જંગે ચડે. વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે. બ્રહ્માંડ લાગ્યા ડોલવા રણ જોગણી જંગે ચડે. રણ જોગણી જંગે ચડે. ઝાંસી તણા કિલ્લાર માટે કંઈક ના માથા પડે. કંઈક ના માથા પડે. ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે. ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે. ખજીજા બાયની ત્યાં શિવાજી જન્મા હતા. શિવાજી જન્મા હતા. કનકો ખજીજા બાયની ત્યાં શિવાજી જન્મા હતા. તલવાર કેરી ધાર પર હિન્દુ
ધર્મ રાખ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને તું વર અમર મેદાનમાં, અમર મેદાનમાં. અમ દેશની આ રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશની આ રમણી અમર છે ઇતિહાસમાં. એ ભલ ગયો નિજ ઓરડે યન પ્રીત પર હાસ્ય કર્યું, પોઢેલ ચાપો પારણે તેજ મુખ પર વસ્ત્ર ધર્યું, યન મુખ પર વસ્ત્ર ધર્યું. એ ભલ ગયો નિજ ઓરડે યન પ્રીત પર હાસ્ય કર્યું, પોઢેલ ચાપો પારણે તેજ મુખ પર વસ્ત્ર કર્યું, યન મુખ પર વસ્ત્ર ધર્યું. તેજી જોગ માયા જીભ કરડી સિધાવી કૈલાસમાં, સિધાવી કૈલાસમાં. અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. બાબા રામદેવજી મહારાજની દિવ્ય કથામાં ભૈરવના ઉદ્ધાર પછીની કથા, એક એક પરસાઓ બાબા રામદેવજી મહારાજ પૂરી એક એક ભક્તને મૂળ માર્ગ ઉપર ચડાવી ભૈરવ ઉદ્ધારની કથામાં આપણે જોયું, સદગુરુના ઋણમાંથી બાબા રામદેવજી મહારાજ મુક્ત થયા. ધીરે ધીરે આખા પોકરણગઢમાં ચારે બાજુ રામદેવજી મહારાજની ખ્યાતિ ફેલાણી છે. રાજસ્થાનમાં મેવાડમાં ભીંડર કરીને ગામ આવ્યું, અને ભીંડર ગામની અંદર એક લાખો વેપારી રહે. લાખાની પાસે બહુ ધન હતું. અતિ ધન ભેગું કરી લીધા પછી એની પાસે એક દુર્ગુણ પણ હતો, અને એ હતો લોભ પ્રકૃતિ. એકના ડબલ કરી વ્યાજ અને એનું વ્યાજ ભેગું કરી અને સંપત્તિ ભેગી કરેલી, પણ કોઈ પુરુષાર્થમાં વાપરવાનું મન થાય નહીં, કોઈ પુણ્યદાન કરે નહીં. આવી લોભ પ્રકૃતિ વાળો પુરુષ, એને દંડ દેવા માટે રામદેવજી મહારાજે આ એક યુક્તિ કરી. કથા નાની એવી છે, લાખાની, પણ એની પાછળનું જે રહસ્ય છે કે ધન મળી ગયા પછી, સંપત્તિ મળી ગયા પછી જો એનો સદુપયોગ થાય તો એ ધન લેખે ગણાય. આપણા શાસ્ત્રોમાં ધનની 3 પ્રકારની ગતિ બતાવે. કાં તો ધન રોગમાં જાય, કાં તો ધન ભોગમાં જાય, અને કાં તો ધન દાનમાં જાય. આ 3 જ રસ્તા છે સંપત્તિના. નીતિથી કમાયેલું ધન નીતિમાં જાય, અનીતિથી કમાયેલું ધન અનીતિમાં જાય. નીતિથી કમાયેલા ધનની માલ પર સુખ મળે, અનીતિથી કમાયેલા ધનમાં ઉપદ્રવ પેદા થાય.
ધન કમાવું જરૂરી છે, બીજો પદાર્થ છે. ધર્મ અને અર્થ, અર્થ એટલે પૈસો. સંપત્તિ કમાવી જરૂરી છે. સંપત્તિ વગર કોઈને હાલતું નથી, બીજો પદાર્થ છે. પણ નીતિથી કમાયેલું ધન મને તમને સુખ આપે. કોકનું આંસકેલું, કોકનું જોર જુલમ કરીને જબરજસ્તીથી લીધેલું મને તમને સુખ ન આપે. તમે અહીંથી આમ જાઓ અને કોઈના ચપ્પલ ચોરીને પહેરી લો, પછી એ ચંપલ પહેરીને પાછું અહીં ન અવાય, કારણ કે કોક ભાળી જાય, ભય લાગે. એ વસ્તુ લઈ અને એની બજારમાં નીકળાય નહીં, ડર લાગે. એ સુખ ન આપે, ભલે નાની એવી વસ્તુ હોય. કોકનું આંસકેલું, કોકનું લીધેલું, કોઈની માથે જોર જુલમ કરેલું એ મને તમને સુખ ન આપે. સમુદ્ર મંથન થયું દેવતાઓ અને દાનવોનું શ્રીમદ ભાગવતમાં બતાવે. ભગવાને મોહિની રૂપ ધારણ કરી અને દેવતાઓને અમૃત પાઈ દીધું, દાનવોને વિષ આપ્યું, કપટ કરીને પાયું. પણ જ્યારે ભીહ પડી ત્યારે દાનવો ભાગ્યા કે દેવતાઓ ભાગ્યા? કયો છે? હા, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે દેવતાઓ મેરુ ગુફામાં હંતાઈ જાય. અમૃત પીધું હોવા છતાંય, અમર બન્યા હોવા છતાંય, કારણ કે આંચકેલું છે, કપટ કરીને લીધેલું છે. એટલે કદાચ આપણે અમર તત્વ પ્રાપ્ત થઈ જાય ને તોય આંચકેલું સુખ આપતું નથી. કપટ કરેલું નહીં, નીતિથી જે કમાયેલું હોય એમાં મીઠાશ હોય. ભગવાન બુદ્ધ થયા. ભગવાન બુદ્ધ એક દિવસ વિહાર કરવા માટે નીકળ્યા. એક નગરની માલપા, નગર શેઠ ને બધા મોટા મોટા સંપત્તિવાન પુરુષો ભગવાન બુદ્ધને પોતાના ઘરે ભિક્ષા ઓરવા માટે લાઈનમાં ઊભા છે કે બાપજી અમારા ઘરે ભિક્ષા ઓરો, અમારા ઘરે ભિક્ષા ઓરો. હવે એમાં એક ગરીબ વ્યક્તિ 3 દિવસથી લાઈનમાં ઊભો છે, એનો વારો નથી આવતો. બરોબર એનો વારો આવવાની તૈયારી થાય અને સમય પૂરો થાય. 3જા દિવસે ભગવાન બુદ્ધે જોયું કે આ વ્યક્તિ 3 દિવસથી લાઈનમાં ઊભો છે, લાવે અને પૂછું. ભગવાન બુદ્ધે ની પાસે આવીને હાથ જોડ્યા છે. બાપજી આપ 3 દિવસથી હું તમને મારા ઘરે લઈ જવા માટે, મારા ઘરે પ્રસાદ લેવા માટે હું તમને નિમંત્રણ દેવા માટે આવું છું, પણ તમારા માણસો મને તમારી સુધી પહોંચવા દેતા નથી. હું ગરીબ વ્યક્તિ છું, એક નાની એવી હાટડી ચલાવનારો છું, આ બધા નગર શેઠ છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે જા, તારા ઘરે બપોરે હું ભોજન કરવા માટે આવું છું. એ જ વખતે બાજુમાં ગામના નગર શેઠ, બહુ સંપત્તિવાન, એ નગર શેઠને ભગવાને નિમંત્રણ આપ્યું કે ભાઈ જા, બપોરે તારા ઘરે હું જમવા આવું છું. બંનેને એક જ દિવસે નિમંત્રણ આપ્યું. બપોરનો સમય થાય, ભગવાન આ ગરીબ વ્યક્તિના ઘરે આવ્યા, એક કોથળા ઉપર બેસાડ્યા. બાજરાનો રોટલો અને પથ્થર ઉપર લઢીને ચટણી બનાવેલી, એ ચટણી અને બાજરાનો રોટલો ભગવાન બુદ્ધને આપ્યો. ભગવાન બુદ્ધે બાજરીનો રોટલો ટુકડો ખાધો. અડધો રોટલો લઈને પોતાની જોડીમાં નાખ્યો. એની સામે જ નગર શેઠનો બંગલો હતો. ભગવાન એના ઘરે ગયા રોટલો ખાઈને. હવે આ તો નગર શેઠ હતા ભાઈ. 32 ભાતના ભોજન, કઢિયેલા દૂધ, ચાંદીના વાસણોમાં ભગવાન માટે થાળ તૈયાર કરેલો.
ભગવાન બુદ્ધ આસન ઉપર બેઠા, બાજોટ ઉપર થાળી મૂકી, 32 ભાતના ભોજન, લાડુ, મોહનથાળ. ભગવાને જોડીમાંથી બાજરાનો ટુકડો હતો ને ટુકડો 32 ભાતના ભોજનની માલપા એ ટુકડો મૂક્યો. એટલે ઓલા નગર શેઠે કીધું કે આ તો જંગલમાં રહેનારા સાધુને શું સ્વાદની ખબર પડે, આને શું ખબર પડે. એવો ભાવ એને નગર શેઠને અને એના ધર્મપત્નીને થયો. ભગવાને એક હાથમાં લાડવો લીધો ને એક હાથમાં બાજરીના રોટલાનો ટુકડો લીધો અને બે આમ મુઠ્ઠી વાળી અને આમ ભેગા કરીને મુઠ્ઠી આમ દબાવી તો બાજરાનો રોટલો હતો એમાંથી દૂધની ધાર ચાલુ થઈ અને લાડવો હતો એમાંથી લોહીની ધાર ચાલુ થઈ. નગર શેઠને કહે તે કે બીજાના ગળા કરી કરીને જે આ ભેગું કર્યું ને એનો લાડવો તું મને ખવરાય તો આમાં લોહી છે અને આ એની મહેનતનું છે. બોલ શું ખાવ, રોટલો ખાવ કે લાડવો ખાવ? નીતિથી કમાયેલું ધન મીઠાશ હોય, અનીતિથી કમાયેલા ધનમાં બીજાના નિહાકા હોય, બીજાનું દુઃખ હોય. માલિક ધનનો સદુપયોગ થાય, કાં તો ધન દાનમાં જાય, કાં તો રોગમાં જાય અને કાં તો ધન ભોગમાં જાય. એક ભાઈને 1 લાખ રૂપિયાની લોટરી લાગી. 1 લાખ રૂપિયા લઈને બજારમાં નીકળો, મદિરા પાન કર્યું. કોઈ દે ન પીતો હોય તેથી બરોબર એને પીધો અને પીને બરાબર નાચવા વાળાની જે બજાર હતી, બજારમાં મુજરા કરવા વાળી હતી, એની બજારમાં એ વયો ગયો અને પ્યાલા ઉપર પ્યાલા માંડ્યો પીવા. 1 લાખ રૂપિયા 1 કલાકમાં ઉડાડીને હતો એવો પાછો આવ્યો. કાં તો સંપત્તિ ભોગમાં જાય, કાં તો યોગમાં જાય, કાં તો દાનમાં જાય. એ ભાઈ પૈસો પૈસાને ખેહે. એક દ્રષ્ટાંત છે. એક નગર શેઠની દુકાન અને એક વાણંદની દુકાન, હજામની, બેયની આમ એક દિવાલ. અને એમાં આ હજામે સાંભળેલું કે પૈસો પૈસાને ખેંચે એટલે નગર શેઠની દુકાનની દિવાલ પાસે એને કોણ પાડ્યું, હોલ પાડ્યો. અને ન્યા એને રાણી સિક્કો રૂપિયો મૂક્યો. એમ કે આ નગર શેઠના પૈસા છે ને એની તિજોરીમાંથી મારી ભણે વી આવે. પૈસો પૈસાને ખેંચે તો. અમદાવાદ સાબરમતીમાં તમે જાઓ ને તો ઓલા વાંદરાનું પિંજરું છે ને ત્યાં લખેલું છે, તમે જાઓ જોજો. ત્યાં લખેલું છે પૈસો પૈસાને ખેંચે. આ સૂત્ર ત્યાં લખ્યું છે કાંકરિયા. અને એમાં વાંદરું બેઠું છે. એ અખતરો કોકે કર્યો હોય છે, પૈસો પૈસાને કહેશે. એના લખવાવાળાને પૂછેલું કે ભાઈ આ લખ્યું છે તો આ વાંદરાના પિંજરામાં પૈસો ક્યાંથી આવે? તો કે અખતરો કર. એક ભાઈ હાથમાં રૂપિયો લઈ અને આમ જાળીમાંથી આમ હાથ લાંબો કર્યો એટલે સામે ખૂણામાં વાંદરું બેઠું હતું. એને ઠેકડો માર્યો ને હાથ ધરુજી ગયો, રૂપિયો ઉયો ગયો વાંદરાની પાસે. હાસું કે પૈસો પૈસાને કહે, હાથમાં જ પડી ગયો. હવે આ હજામે નગર શેઠની દુકાનમાંથી રાણી સિક્કા રૂપિયા ખેંચાવવા માટે એનો 1 રૂપિયો મૂક્યો. પાછલી દિવાલે નગર શેઠની તિજોરી છે. હોપટ વોણ પાડ્યું. હવે રાત્રિએ બન્યું એવું કે આ હજામના ઘરમાંથી ઉંદરડો નગર શેઠના તિજોરીમાં ગયો. તો એ દરમાં થઈને આલ્યો ને ત્યાં ઓલો હજામનો રૂપિયો લેતો ગયો, આમ દોડતો ગયો. સવારમાં જાગીને જે કહેવાવાળા હતા એને કીધું કે તમે કીધું પૈસો પૈસાને ખેંચે તો મારો રૂપિયો નગર શેઠના રૂપિયાને કેમ ન ખેંચો? તો ઓલાએ કીધું કે તારા પૈસા એક હતા કે ઝાઝા હતા? કે થોડા હતા? કે ઝાઝા હોય ને ખ્યાલ. નગર શેઠની પાસે ઝાઝા હતા તેની પાસે ખેંચાડો. મારો કહેવાનો ભાવાર્થ કે સંપત્તિ જો મળે તો સંપત્તિનો સદુપયોગ કરો. સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરો. જ્ઞાન મળે તો જ્ઞાનનો સદુપયોગ કરો. ભક્તિ મળે તો ભક્તિનો સદુપયોગ કરો.
આપણને સારા વિચાર મળે તો આ વિચારોનો સદુપયોગ કરવો. પદ, મેં પહેલાંય કહ્યું છે, પદ, પ્રતિષ્ઠા, પૈસો અને પરિવાર, આ ચારે વસ્તુને જીરવી બહુ કઠિન છે. નથી જીરવાતું. પદ એટલે આ ગાદી, પછી આ ગાદી હોય કે રાજની ગાદી હોય, આની ઉપર બેઠા પછી જીરવવું બહુ કઠિન. અહીંયા બેઠા પછી અહીં બેહવું વહમું લાગે. હું અવડો મોટો ને મારે ત્યાં કેમ બેહવું, અહંકાર પેદા થાય આના ઉપર બેઠા પછી. બહુ પચાવવું બહુ કઠિન છે. પૈસાને જીરવવો કઠિન છે. બે પૈસા મળી જાય ત્યાં તો આમ 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 આપણને એમ લાગે કે હમણાં કંઈક કરી નાખવાનો છે. પ્રતિષ્ઠા, આબરૂને જાળવવી કઠિન. પદ, પ્રતિષ્ઠા, પૈસો અને પરિવાર. જો અહંકાર પેદા ન થાય તો, નહીં તો લગભગ અહંકાર પેદા થયા વગર રહેતો નથી. અને જેને જેને અહંકાર પેદા થયા એ બધા પીડ્યા છે. ગર્વ કિયો સોય નર હાર્યો, સિયા રામજી રે ગર્વ કિયો સોય નર હાર્યો. સંપત્તિ મળે તો સંપત્તિનો સદુપયોગ કરવો બસ. લાખાની પાસે બહુ ધન હતું. એ મલકમાં દુષ્કાળ પડેલો એટલે સદગુરુ ગોરખનાથ બાબાએ લાખાને સમજાવ્યો, પણ લાખો સમજ્યો નહીં. સાંભરગઢના રાજાને કહ્યું છે કે લાખાની પાસે જે ધન છે એ ધન લઈ અને રાજના કોઠારમાં જમા કરો. લાખાની પાસે કોઈ વસ્તુ રહી નહીં, છેલ્લી એક પોઠ રહી, એ લઈ અને સાંભરગઢમાંથી નીકળી અને લાખો પોકરણગઢ તરફ જાય છે. આ બાજુ પોકરણગઢના પાદરમાં રામદેવજી મહારાજ ને વિરમદેવજી મહારાજ હેડીના બાળકોની સાથે રમે છે. એમાં દૂરથી લાખાને જોયા. રામદેવજી મહારાજ લાખાની પાસે આવીને કહે છે કે એ લાખા, તારી પોઠની અંદર શું ભર્યું છે? લાખો એ વખતે ખોટું બોલે, ભરીથી મિશ્રી અને કીધું કે મારી પોઠમાં નમક ભર્યું છે. બાબા રામદેવજી મહારાજે તરત કીધું કે તારા વચન તને ફળે, તું જે બોલ્યો એ થાય. લાખાના ચરિત્રની માલપા કર્મના સિદ્ધાંતની વાત આવે છે. બાબા રામદેવજી મહારાજ કહે છે, લાખા તું જે બોલ્યો એ થાય. હું તને કહેતો નથી કે તારી મિછરી લૂણ બની જાય. નિજકૃત કરમ ભોગ સબ ભ્રાતા. મેં કાલે તમને કહેલું છે રાત્રિની કથામાં કે વ્યક્તિ પોતાના કર્મના હિસાબે સુખ અને દુઃખ ભોગવે છે. પરમાત્મા કોઈને શ્રાપ આપતા નથી, પરમાત્મા કોઈને કોઈ દુઃખી કરતા નથી. જે કરે છે એ જ ભરે. વાવો એવું લણો. એટલે જ કહે છે ગીતાજીની વાલપા કે કર્મ કરતા પહેલા વિચાર કરવો, કર્મનું ફળ શું મળશે. અંધારામાં કર્મ કરો તોય ભલે, અંજવાળામાં કરો તોય ભલે, બાકી ભોગવ્યા વગર છૂટક્યો તો નથી જ. એક ડાયાભાઈ શાસ્ત્રી કરીને છે, ડાયાભાઈ શાસ્ત્રી એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકની માલપા કર્મનો સિદ્ધાંત એ પુસ્તકનું નામ છે. બહુ વિવરણ આપ્યું, નાની એવી પુસ્તિકા છે, પણ જે કર્મયોગી હોય, એ કર્મના સિદ્ધાંત ઉપર હાલતો હોય, એ પુરુષને બહુ બહુ વાંચવા જેવી પુસ્તિકા છે. એમાં ધૃતરાષ્ટ્ર અને ભગવાન કૃષ્ણનો સંવાદ બતાવે. એક દિવસ ભગવાન કૃષ્ણને ધૃતરાષ્ટ્ર પૂછે કે હે ગોવિંદ, હે ગોપાલ, મેં તારો શું અપરાધ કર્યો કે માથે ઊભા રહીને તે મારા 100 દીકરાને મરવી નાખ્યા? આવો પ્રશ્ન પૂછે તો ભગવાન કૃષ્ણ કહે છે કે નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. હે ધૃતરાષ્ટ્ર, હું કોઈને મારતો નથી, હું કોઈને જીવાડતો નથી. સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખે કહેવું મુનિનાથ. જીવન, મરણ, જશ, અપજશ, હાનિ અને લાભ, આ 6 વસ્તુ વિધાતાના હાથની વાત છે. એમાં ભગવાનના હાથની વાત નથી. કોઈને જશ અપાવવો, અપજશ અપાવવો, જીવાડવો કે મારવો,
હરિ કોઈને મારતો નથી, હરિ કોઈને જીવાડતો નથી. નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. જસ બધા લઈ શકે, અબજસ લેવો કઠિન છે. સારું કામ કર્યું હોય તો એમ કે મેં કર્યું, મોડું થયું કે એમ કે એમ નહોતા ત્યાં તો ઓલા કર્યું, તરત વ્યક્તિ છટકી જાય. ધૃતરાષ્ટ્રને ભગવાન કૃષ્ણ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, મેં તારા 100 દીકરાઓને માર્યા નથી, તો આગલા ભાવનું જોઈ લે. તો કહે છે કે 7 જન્મ પહેલા એ ધૃતરાષ્ટ્ર એક શિકારી હતો. સંધ્યાના સમયે શિકાર કરવા માટે જાય ને એમાં રાત્રિના સમયે શિકાર મળ્યો નહીં. એક વૃક્ષની નીચે બેઠો અને એ વૃક્ષ ઉપર એક 100 કબૂતરનું ટોળું આવ્યું અને આ શિકારીએ એના ઉપર જાળ નાખી 100 કબૂતરને જાળમાં પકડ્યા અને એ જ વૃક્ષની નીચે બેસી એને મારી અને એનું માંસ રાંધ્યું અને અગ્નિ પ્રગટ કરવાની તૈયારી કરે. અગ્નિની જ્વાળા પ્રગટ થઈ. એક ઝાડના પોલાણમાં કબૂતરનું બચ્ચું અગ્નિનો તા લાગ્યો એટલે ઉડવા ગયું અને એમાં અગ્નિની જ્વાળામાં એની આંખું વહી ગઈ અને તુરંત ભગવાને પોતાની માયા લઈ લીધી. ધૃતરાષ્ટ્રે આમ જોયું, આમ માથું હલાવી અને પૂછ્યું કે કાં ગોવિંદ? બોલે તે જોયું? તો કે હા. શું હતું? તો કે એક શિકારીએ 100 કબૂતરને માર્યા અને એક કબૂતર અંધ બન્યું. તારા ભગવાન કૃષ્ણએ કહ્યું એ 100 કબૂતર તારા છોકરા બન્યા અને એકની આંખું ગઈ એટલે તું આંધળો બન્યો, બાકી મેં કાંઈ કર્યું નથી. હું કોણ કરનારો? નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. જીવાડવો, મારવો, ઉગારવો એ તો ભગવાન નિમિત્ત બનાવે કોઈને. બાકી મારું ને તમારું કર્મ મને ને તમને નડે છે. મેં પહેલાંય કીધું હતું તમને બીજું કાંઈ નડતું નથી કોઈને. તમે અહીં દોરો કરાવો, કાંઈ દોરો કરાવો, કાંઈ આમ કરાવો, બાકી કાંઈ નડતું નથી. નડે છે મારા ને તમારા કર્મ. એટલે કહે છે સદગુરુ મહાપુરુષો મને ને તમને એમ કહે છે સતના માર્ગે હાલજો બાપ. ખોટા માર્ગે ગયા તો એ કર્મ ભોગવ્યા વગર છૂટક્યો નથી. પછી હું હોઉં કે તમે હોય, કર્મમાં કોઈનો ભાગ નથી. જે કરે એ જ ભરે. વાલિયા કેટલાક દ્રષ્ટાંત દેવા. વાલિયા લૂંટારાનું તમને બધાને ખબર છે. નારદજીનો સંગ થયો, નારદજીનો કાંઠલો પકડીને કીધું કે લાય તારી માળા ને તારી આ રામસાગર ને બધું. નારદજી કહે છે કે ભાઈ તું આ લઈ જા, વાંધો નહીં, પણ આ લૂંટફાટના આવા પાપના કર્મ કરે છો કોની હાટું કરે છે? બોલે મારા ઘરના હાટું, બાળ બચ્ચાને મોટા કરવા, એની હાટું લઈને જાઓ. તો કે ઘરે પૂછાય આ તું પાપ કર્મ કરે છો એમાં કોઈ ભાગીદાર ખરો? વાલીઓ દોડતો આવીને ઘરનાને પૂછ્યું કે હું તમારા માટે આ બધું લાવું છું, આ કાળા ને ધોળા કરીને, કોકના ગળા કરીને, કોકને મારીને, આમ કરીને તેમ કરીને, હાસાને ખોટા કરીને લાવું, એમાં તમારો ભાગ ખરો? ઘરનાએ કીધું કે ભાઈ એ તો તું કરીને તું ભર, અમારે કાંઈ લેવા દેવા નહીં. લાગી ગઈ એક પલમાં વાલ્મીક ભય બ્રહ્મજ્ઞાની ઉલટા નામ જપવા માંડ્યો. રામ રામને બદલે મરા મરા. કર્મના સિદ્ધાંત બતાવે ભાઈ આ મારે ને તમારે ભોગવ્યા વગર છૂટક્યો નથી. ધૃતરાષ્ટ્ર ભગવાનને આવો પ્રશ્ન પૂછે ને એને બતાવ્યું. પાછો ધૃતરાષ્ટ્રે બીજો પ્રશ્ન પૂછ્યો કે તો તે મને દઈ કેમ ન દીધું, પડ્યું કેમ રહેવા દીધું? 7 જન્મ ગયા તો 7 જન્મ સુધી તે ઢગલો પડ્યો રાખ્યો તો એને આવવા દેવું છું ને. તો એ વખતે ને એક દ્રષ્ટાંત આપ્યું છે કે અનાજ ભરવાની કોઠી હોય ને એને નીચે હોણ હોય ને ઉપર જે કાંઈ અનાજ કોઠીમાં ભર્યું હોય, કોઠીમાં ઘઉં ભર્યા હોય તો ઘઉં આવે, બાજરો ભર્યો હોય તો બાજરો આવે. ઉપરથી પહેલાં અનાજ ભરવાની કોઠી હોય ને એને ઉપરથી ઢાંકી દેતા પહેલાં અને નીચે હોણ રાખતા. હવે કોઠીમાં જે ભર્યું હોય એ આવે. ઘઉં ભર્યા હોય તો ઘઉં આવે, બાજરો ભર્યો હોય તો બાજરો આવે, કોજરા ભર્યા હોય તો કોજરા આવે, કાંઈ ખાલી હોય તો કાંઈ ન આવે.
એ મારીને તમારી કોઠીમાં આ જન્મના, બીજા જન્મના, પૂર્વ જન્મના કાંઈક કર્મ મારા ને તમારા એવા હોય તો જ આપણે ભોગવવા પડે, નહીં ભોગવ્યા વગર છૂટક્યો જ નથી. ઘણા તમે એમ કહો કે અમે આટલું કરી છતાં અમને આમ કેમ મળતું નથી. ગયા જન્મનું કોઠીમાં પડ્યું હોય એ કોણ ખાય? હા, મારા ને તમારા કરેલા છે એ કોણ ખાય? જાદવ બાપા ગઢડાવાળા એની કેસેટમાં એમ કહેતા કે એ ભગવાન હવે અમારા દોરડા ખેંચી લે. તો જાદવ બાપા એમ કહેતા કે ન્યાય ક્યાં ગરડા છે ખેંચી લેવા, તમારા ફીંડલા પીડ્યા એ ભોગવશે કોણ? આવું જાદવ બાપા બતાવતા. નિજ સુખ દુઃખ. હવે એક વાત તમને, તમે સુખ કોને ગણો છો એ કહો પહેલાં. હે, તમે સુખ કોને માનો છો અને દુઃખ કોને માનો છો એ કહો જઈ. સુખ અને દુઃખની વ્યાખ્યા હું? હાથી, ઘોડા, બંગલા, જળ, જમીન, જાગીર, સત્તા, સંપત્તિ, પૈસા એ સુખ છે? હે એ ભાઈ, એ સુખ છે? એ તો ભૌતિક સુખ છે, એ તો સગવડતા છે. અને તમે જેટલી સગવડતા કરો એટલી અગવડતા થાય. આખું મકાન થઈ જાય, પાણી યારે પ્લાસ્ટર બાકી રહી જાય. લ્યો, હા, આખો બંગલો બનાવ્યો, પ્લાસ્ટર બાકી રહી જાય. એ મેલ જ ન. લગ્નમાં ધૂમ આમ ફડાક્યા ફોડે, બેન્ડ વાજા લાવે ને બધાને આપે, પણ રોલ ધોવાના પૈસા પછી છેલ્લે ન રહે. આપણે એમ કહીને આલ્બમ આવ્યું હતા કે ના હજી નથી આવ્યું. ધમ ખર્ચો કર્યો હોય, ફોટા બાકી રહી જાય, એને દેવાના પૈસા ન રહે. સગવડતા એટલી અગવડતા. તમે જેટલી સગવડતા કરો એટલી અગવડતા ઊભી થાય.